प्रश्न नंबर 1 तो जे આપણે સંખ્યાઓનું જ્ઞાન લીધું છે અત્યાર સુધી આપણે કેટલી સંખ્યાઓ ભણ્યા છે તો અત્યાર સુધીમાં આપણે એક પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર્સ n પૂર્ણ સંખ્યા w z પૂર્ણાંક સંખ્યા કે જે ઝેલેમ પરથી z આવેલો છે એ પછી असमय संख्या q समय संख्या q असमय संख्या i અને વાસ્તવિક સંખ્યા r તો આટલી સંખ્યાઓ આપણે ભણ્યા તો આ સંખ્યાઓ જો અહીંયા એટલું વસ્તુ યાદ રાખવાની કે જેમ ઉપર જઈએ એટલે કે n થી w w થી z z થી q q થી બસ ત્યાં અહીંથી પછી આ બંનેઓ લઈ લેવાના અને આ બંનેથી અહીંયા બરાબર છે તો प्राकृतिक संख्या ए पूर्ण संख्या कहवाय पूर्ण संख्या ए पूर्णांक कहवाय पूर्णांक संख्या समय कहवाय बराबर है तो आटला सुधी बराबर है पछी समय ने असमय बे भेगा थईने ए वास्तविक कहवाय तो આવી રીતે ઉપર જવાય પણ નીચે પાછી આનથી રિવર્સ સાચું નથી એટલે કે ઉલટું સાચું નથી જેમ કે વાસ્તવિક એ દરેક આ કહેવાય ના એવું બને ને અમુક નાય હોય પછી समय दरेक समय पूर्णांक थाय तो दरेक ना थाय अमुक ज थाय ए रीते उल्टू आ रीते रिवर्स साचू ना थाय पण n थी w w थी z z थी q अने q अने i बन्ने थी r आ रीते जई शकाय बराबर छे એટલે કે દરેક સંખ્યાઓ આ રીતે કહેવાય તો આ વસ્તુ યાદ રાખવાની તો અહીંયા જો પ્રશ્ન નંબર 1 વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો तो पहलू विधान दरेक असमय संख्या ए वास्तविक संख्या है तो जो तो याद करो जे हमणे मैं कहूँ ते तमने कि समय और असमय ए बन्नेथी वास्तविक जवाय बराबर केम केम के आपणी व्याख्या ज वास्तविक संख्याओनी शुं कहे छे के समय संख्या और असमय संख्या ओना समूह थी समय संख्या અને અસમય સંખ્યા ના સંખ્યાઓના સમૂહથી બનતો જે સમૂહ હોય એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ તો દરેક સમય સંખ્યાઓ કેવી થશે વાસ્તવિક સંખ્યા થાય જ તો કારણ શું જોઈએ તો વિધાન કેવું થઈ ગયું સત્ય કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે અને તેથી જ વાસ્તવિક સંખ્યા બને ને નહીં તો બને નહીં એટલે કે દરેક અસમય સંખ્યા કેવી બનશે વાસ્તવિક સંખ્યા બને છે પછી બીજો વિકલ્પ એટલે કે બીજો પ્રશ્ન એટલે પ્રશ્ન નંબર 1 નો બીજો તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું જ હોય ફરી संख्या रेखा परनु दरेक बिंदु कोई प्राकृतिक संख्या m माटे वर्गमूल m स्वरूपनु होय तो संख्या रेखा पर तो आवुं ना बने केम के अहीं ऋण संख्याओ पण होय तो जो खाली थोड़ुंक समझवा माटे मानी लो आ एक संख्या रेखा अहींया 0 अहींया 1 अहींया 2 ए ज रीते आ साइड शुं हशे -1 -2 बराबर छे तो कोई एक संख्या m लई ले तो 2 एने माटे आपणे वर्गमूळमां 2 तो मळशे पण साथे साथे अहींया -2 નું પણ વર્ગમૂળમાં મળશે હવે કોઈ બી સંખ્યાનું વર્ગ માઇનસ હોય કે પ્લસ હોય એનું વર્ગમૂળ હંમેશા ધન જ હોય બરાબર તો -2 નું વર્ગમૂળ તો અહીંયા જ મળે બરાબર છે એટલે કે દરેકનું આવું અલગ અલગ મળે નહીં તો બસ વસ્તુ એ જ કહેવા માંગે છે અહીંયા જો વિધાન અસત્ય છે કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે वर्गमूल m स्वरूपनी ना ज थाय वर्गमूल m स्वरूपनी तो थाय ज नहीं अने कोईपण प्राकृतिक संख्या m माटे वर्गमूल m धन संख्या ज होय बराबर अहींया तो आपणे संख्या रेखा पर ऋण संख्या मळे छे तो आपणे आ वस्तु याद राखवानी हवे प्रश्न नंबर 1 नो त्रीजो के दरेक वास्तविक संख्या असमय संख्या है जो आ तो उल्टू जाए छे कि वास्तविक संख्याओं ए असमय संख्या है तो आ केवुं थई गयुं विधान असत्य थई गयुं जो n थी w w थी z z थी q अने q i थी
આર જાય તો સાચું, પણ આ તો આરથી ક્યુ આરથી આઈ બાજુ આવવાનું કહે છે, એટલે ઉલટું જવાનું કહે છે. તેથી આ વિધાન કેવું થઈ જશે? અસત્ય. બરાબર છે. તો જો વિધાન અસત્ય છે. કેમ? તો કારણ એવું છે, વાસ્તવિક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહ બંનેથી બને છે. તેથી દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા અથવા અસમય સંખ્યા જ હોઈ શકે. બરાબર છે. દરેક વાસ્તવિક સંખ્યા તો અસમય સંખ્યા થાય, કાં તો સમય સંખ્યા થાય, કાં તો સમય સંખ્યા થાય, કાં તો અસમય સંખ્યા જ હોઈ શકે. એ સિવાય બીજું કોઈ હોય નહીં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? હા કે ના? તો કે ના. કેમ? તો કે જોઈએ, 4 એક ધન પૂર્ણાંક છે, એનું વર્ગમૂળ કાઢો. તો 4નું વર્ગમૂળ આપણે કાઢીએ આ રીતે, તો કેટલું થશે? 2. એ જ રીતે 9, 9નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું થશે? 3. બરાબર છે. એટલે દરેક આ વસ્તુ સાચી થઈ નહીં. જો ખાલી એટલે કે દરેક ધન પૂર્ણાંક માટે આ વસ્તુ સાચી થતી નથી. 4 અને 9 પણ ધન પૂર્ણાંક છે ને, તો આ વસ્તુ સાચી થતી નથી. એટલે ફરી, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? ના. અત્યારે જ જોયું. જો ના હોય તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો જો વર્ગમૂળમાં 4, એનું વર્ગમૂળ કેટલું થાય? 2. વર્ગમૂળમાં 9, એનું વર્ગમૂળ થાય 3. વર્ગમૂળમાં 16, એનું વર્ગમૂળ થાય 4, વગેરે. આવી બધી સંખ્યાઓ લઈ શકીએ. 25, તેનું વર્ગમૂળ થાય 5. 49, એનું વર્ગમૂળ થાય 7. 36, તેનું વર્ગમૂળ થાય 6. 64, તેનું વર્ગમૂળ થાય 8. 81, તેનું વર્ગમૂળ થાય 9. 100, જેનું વર્ગમૂળ થાય 10. તો આવી રીતે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય મળતું નથી, સમય સંખ્યા મળે છે. બરાબર છે. તેથી એટલે સમજણ પડી કે જો આ ધન પૂર્ણાંક સંખ્યા છે અને એનું વર્ગમૂળ તમને કોઈ સમય સંખ્યા મળે છે, અસમય સંખ્યા મળતું નથી, તો દરેક માટે આ સાચું થાય નહીં. બરાબર છે. ઓકે. એટલે અહીંયા જોજો પાછો પ્રશ્નને સમજવાનો કે જો ના હોય તો, હા હોય તો પછી દર્શાવવાની જરૂર નથી, પણ એ તો ના મળ્યું એટલે આપણે દર્શાવ્યું. બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો એમાંની એક રીત તો અહીં છે. બીજી રીત તમને થોડુંક હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી દઈશ, પણ એક રીત તો અહીંયા હું તમને બતાવું છું. બીજી રીત તમારે જાતે ઘરે ટ્રાય કરવાની છે. જો નહીં થાય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તો કરીશું. પણ રીત નંબર 1 એ અહીંયા આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ એક સંખ્યા રેખા પર એક બિંદુ O લો કે જેને જો આ એક સંખ્યા રેખા છે, તેને સંગત આ એક સંખ્યા રેખા છે. તો પહેલાં એક સંખ્યા રેખા દોરી નાખવાની. એ સંખ્યા રેખાને સંગત કોઈક અહીંયા બિંદુ લીધું, આપણે O લીધું. બરાબર છે. કે જેને સંગત સંખ્યા કઈ હશે? 0. જેને સંગત સંખ્યા કઈ હશે? 0. આટલે સુધી કમ્પ્લીટ. ઓકે. પછી બીજા અંકો આપી દઈએ, એટલે સંખ્યા રેખા પર આપણે શું લખી દઈએ? તો 0, 1, 2, 3, પછી આપણે -1 સુધી લખી રાખીએ. બરાબર છે. હવે સંખ્યા રેખા પર સંખ્યા 1 ને સંગત બિંદુ A નું નિરૂપણ કરો. એટલે જે આ 1 છે, આ 1, તેને સંગત બિંદુનું નામ આપવાનું છે A. બરાબર છે. એટલે એ કહીએ તો મતલબ કયો બિંદુ દર્શાવશે? 1. એ સંખ્યા કઈ દર્શાવશે? 1. બરાબર છે. હવે શું કહે છે? હવે રેખાખંડ OA, જો આ શું બન્યો? રેખાખંડ OA. તો આ રેખાખંડ OA પર લંબ હોય તેઓ એક એકમનો, આ OA ને લંબ હોય તેઓ એક એકમનો એટલે કે જેની લંબાઈ પણ આ OA જેટલી લંબાઈ છે એટલી જ એની લંબાઈ એક એકમ જ હશે. બરાબર છે. એક એકમ લંબાઈનો એક રેખાખંડ AB દોરો. તો
તો એની ઉપર શું દોર્યો? રેખાખંડ AB. તો અહીં એ ઓલરેડી નામ આપેલું છે, તો આપણે હવે નામ આપવાનું શું રહ્યું? ખાલી B. એટલે એક લંબ દોર્યો, એટલે કે લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવતો એક રેખાખંડ દોર્યો કે જે અહીંયા B એનું અંતિમ બિંદુ કયો હશે? B. એટલે એક રેખાખંડ AB દોરી દીધું. બરાબર છે. અહીંયા એક બંનેનો કરો પાયથાગોરસના પ્રમેય પરથી તો શું મળશે તમને? હવે તો આ OBને જોઈન્ટ કરો તો પાયથાગોરસના પ્રમેય પરથી કાટખૂણે કર્ણ. તો પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો અહીંયા તમને OBનું માપ કેટલું મળશે? વર્ગમૂળમાં 2. કેમ? તો અહીંયા આગળ આપણે આગલા દાખલામાં જોયું હતું કે OB² = OA² + AB². OA એટલે 1 અને AB એટલે પણ 1. તો 1 + 1 2 અને 2નું વર્ગમૂળમાં 2. તો જુઓ આગળ રેખાખંડ OB દોરો. તો દોર્યો. પાયથાગોરસના પ્રમેય અનુસાર OB બરાબર કેટલા થયા? વર્ગમૂળમાં 2. બરાબર છે. OB બરાબર કેટલા થયા? વર્ગમૂળમાં 2. ઓકે. ફરી જેવો અહીંયા લંબ આપણે AB દોર્યો તો એવો જ એક લંબ દોરવો છે આપણે BC. ક્યાં? OB પર. OB પર દોરીશું. ધ્યાન રાખજો. હવે OAની જગ્યાએ કોણ આવશે? OB. એની ઉપર આપણે એક લંબ દોરવો છે કે જેનું નામ શું છે? BC. અને એનું માપ કેટલું હશે? એ પણ એક એકમ જ રહેશે. શું રહેશે? એક એકમ જ. એટલે જો રેખાખંડ OB ને લંબ હોય તેવો એક એકમ લંબાઈનો રેખાખંડ BC દોરો. તો જો અહીંયા આ રેખાખંડ OB તેની ઉપર લંબ હોય તેવો એક BC રેખાખંડ દોર્યો કે જે અહીંયા કેટલા ખૂણો માપ બનાવશે? 90 અંશનો. બરાબર છે. હવે જુઓ તો હવે આટલે સુધી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે. તો હવે જો અહીંયા પણ આપણે અહીં કાટખૂણ ત્રિકોણ. તો હવે OC ને જોઈન્ટ કરી દો એટલે કે OC દોરો. તો જુઓ રેખાખંડ OC દોરો. હવે દોર્યો તો અહીંયા આપણે જુઓ આ માપ છે. હવે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરી શકીએ. કેમ? અહીંયા આપણને બે બાજુના માપ ખબર છે. એક OBનું માપ ખબર છે અને BCનું માપ ખબર છે. આ ત્રીજી બાજુનું માપ ખબર નથી. OCનું માપ ખબર નથી. તેના જાણવા માટે આપણે શું કરશું? પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ કરશું. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો જો કર્ણ કોણ છે? અહીંયા OC. કર્ણ શું થશે? OC. તો OC² = OB² + BC². હવે જો OB² કેટલા થશે? OB એટલે કેટલા? વર્ગમૂળમાં 2. તો OB² કેટલા થઈ જાય? 2. અને BC એટલે કેટલા? 1. અને BC² એટલે 1 જ રહેશે. તો 2 + 1 કેટલા થાય? 3. તો પછી 2 + 1 3 થાય. તો OC² બરાબર કેટલા મળે આપણને? OC² બરાબર આપણને મળે 3. પણ OC બરાબર કેટલા થાય? તો વર્ગમૂળમાં 3. બરાબર છે. કેમ? કેમ કે આ વર્ગમૂળ લીધું આપણે. તો આ પણ આપણે ધ્યાન રાખવાનું. હવે આગળ જોઈએ. તો OC બરાબર આપણને કેટલા મળે? વર્ગમૂળમાં 3 થાય. એટલે આપણને આ OC બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 3. કેવી રીતે? એ ખ્યાલ આવી ગયો પાયથાગોરસના પ્રમેય પરથી. હવે આવી જ રીતે આગળ સેમ પ્રોસેસ કરતું જવાનું. ક્યાં સુધી? વર્ગમૂળમાં 5 આવે નહીં ત્યાં સુધી. તો આગળ જઈએ. તો અહીંયા પણ આપણે શું કરશું કે રેખાખંડ. હવે જો રેખાખંડ જ્યારે OA લીધો એની પર લંબ દોર્યો, પછી આપણે OB પર આવી ગયા. OB પર દોર્યો લંબ BC. હવે આપણે અત્યારે કોની ઉપર આવી ગયા? OC. તો આપણે શું કરશું? OC પર પણ એક રેખાખંડ OC ને લંબ હોય તેવો એક રેખાખંડ દોરી, એક એકમનો લંબાઈનો એક રેખાખંડ CD દોરીશું. બરાબર? કે જે OC ને કેવો હશે? લંબ હશે. અને એની લંબાઈ કેટલી હશે? CD ની 1 એકમ. બરાબર છે. અને પછી આપણે OD જોડી કાઢીશું. OD જોડીશું એટલે અહીં કાટકોણ ત્રિકોણ બની જશે. આ કાટકોણ ત્રિકોણમાં આપણે શેનો ઉપયોગ કરશું? પાયથાગોરસના પ્રમેયનો. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના
વર્ગોના સરવાળા બરાબર થાય. તો અહીંયા કર્ણ કોણ છે? ઓડી. ઓડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓસી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર. ઓસી કેટલા છે? વર્ગમૂળમાં 3. સીડી કેટલા છે? 1. તો વર્ગમૂળમાં 3નો વર્ગ 3 અને સીડી 1. સીડીનો વર્ગ 1. 3 વત્તા 1 4. તો ઓડી બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 4. અને વર્ગમૂળમાં 4ને આપણે વધારે સારી રીતે લખવું હોય તો 2 પણ લખી શકાય. અને તમે જો ચાપ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 4 બરાબર 2 અને તમે જો કદાચ કમ્પ્લીટ માપ લઈને કર્યું હોય અને અહીંથી જો ચાપ મારો આ ડી પરથી ઓને કેન્દ્ર લઈ ડી જેટલી ઓડી જેટલી ત્રિજ્યા લઈ જો ચાપ મારો તો ખરેખર તમને ક્યાં મળવો જોઈએ? અહીંયા 2 પર જ મળવો જોઈએ, બીજે ક્યાંય મળે નહીં જો કમ્પ્લીટ માપ લઈને તમે કરેલું હોય તો. બરાબર છે? ઓકે, આગળ જોઈએ. એટલે વર્ગમૂળમાં 4 બરાબર મળશે. કેવી રીતે મળ્યું ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ વાંચીએ. રેખાખંડ ઓસીને લંબ હોય તેવો 1 એકમ લંબાઈનો રેખાખંડ શું દોરશું? સીડી દોરો. રેખાખંડ ઓડી દોરો. પછી જે ઓ અને ડીને જોઈન્ટ કરો. ત્યાં પાયથાગોરસના પ્રમેય પરથી ઓડી બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 4. કેટલા થશે? વર્ગમૂળમાં 4. તો જોઈ શકીએ છીએ આપણે આકૃતિમાં ઓડી બરાબર વર્ગમૂળમાં 4. હવે હજુ આપણે વર્ગમૂળમાં 5 તો આવ્યું નથી, તો આપણે હજુ પણ આ સેમ પ્રોસેસ આગળ કરશું. તો શું કરશું? ઓડી પર રેખાખંડ ઓડી પર 1 એકમનો લંબાઈનો એક શું દોરીશું? રેખાખંડ શું? ડીઈ. 1 એકમ લંબાઈનો રેખાખંડ ઓડી પર 1 એકમ લંબાઈનો ડીઈ રેખાખંડ દોરશું. બરાબર છે? પછી ઓ અને ઈને શું કરીશું? જોઈન્ટ કરી દઈશું. હવે આપણને જો ઓડીનું માપ ખબર છે વર્ગમૂળમાં 4, ડીઈનું માપ ખબર છે 1, તો આપણે હવે બાકી કોણ રહ્યું? ઓઈ. એનું માપ શોધવા માટે શેનો ઉપયોગ કરશું? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો અહીંયા કર્ણ કોણ થઈ જશે? તો કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય. તો કર્ણ એટલે ઓઈ. તો ઓઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એઓડી સ્ક્વેર પ્લસ ડીઈ સ્ક્વેર. બરાબર છે? તો આ પાયથાગોરસનો પ્રમેય. હવે જુઓ એમાં ઓડી બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 4. વર્ગમૂળમાં 4નો વર્ગ તો 4 જ થઈ જશે. પછી ડી બરાબર 1 અને 1નો વર્ગ 1 તો 4 વત્તા 1 5. અને આ તો થયું ઓઈ બરાબર ઓઈ સ્ક્વેર બરાબર તમને મળ્યા 5. હવે એનું શું લેવું પડશે? વર્ગમૂળ. કેમ? આપણે તો ઓઈ જ જોઈએ છે, તો વર્ગમૂળ લઈએ તો જ ઉપરથી 2 નીકળે ને. તો આપણે હવે 5 બરાબર શું મળશે? વર્ગમૂળમાં 5. બરાબર છે? જે આપણે જોઈતું હતું. તો અહીંયા આપણને ઓઈ બરાબર શું મળી જશે? વર્ગમૂળમાં 5, જે અહીંયા તમે જોઈ શકો છો. હવે એટલે આગળ વાંચી લઈએ. રેખાખંડ ઓડીને લંબ હોય તેવા 1 એકમ લંબાઈનો રેખાખંડ ડીઈ દોરો અને રેખાખંડ ઓઈ દોરો. પાયથાગોરસના પ્રમેય પરથી ઓઈ બરાબર વર્ગમૂળમાં 5 થાય. બરાબર છે? જે આપણે જોયું. હવે આગળ આપણે કરતા હતા વર્ગમૂળમાં 2 માટે આપણે શું કરતા હતા? જ્યારે લાસ્ટમાં આપણે અહીંયા વર્ગમૂળમાં 2 મળી જતા હતા તો આપણે શું કરતા હતા? ઓને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા અને એક ચાપ મારતા હતા. હવે વર્ગમૂળમાં 3 માટે કરવું હોય તો અહીં પણ ચાપ મારવાનો. વર્ગમૂળમાં 4 માટે કરવું હોય તો પણ એને લઈને ચાપ મારવાનો. એ જ રીતે વર્ગમૂળમાં 5 છે તો આપણે શું કરશું? ઓને કેન્દ્ર લઈ ઓઈ જેટલા ત્રિજ્યાનું એક સંખ્યા રેખાને સ્પર્શે એવું એક ચાપ મારશું અને તેને કંઈક નામ આપી દઈશું, પી, ક્યુ, આર, કોઈ પણ નામ. બરાબર છે? એ કોને સંગત થશે? વર્ગમૂળમાં 5ને સંગત. બરાબર છે? તો શું કરશું? ઓને કેન્દ્ર લઈ ઓઈ જેટલી ત્રિજ્યાનો એક સંખ્યા રેખાને સ્પર્શે એવો એક ચાપ દોરો. તો જોઈએ. ઓને કેન્દ્ર અને ઓઈ ત્રિજ્યા લઈ વર્તુળને એક ચાપ દોરો જે સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? આપણે પી નામ આપો. સંખ્યા રેખા પર બિંદુ પી એ વર્ગમૂળ 5ને સંગત થાય એટલે કે ઓપી બરાબર વર્ગમૂળમાં 5. એટલે કે ઓપી બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 5. જુઓ અહીંયા આ ઓ થી પી
આટલું જે અંતર થશે ઓથી પી સુધીનું એ કેટલું થશે વર્ગમૂળમાં 5 બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો પીને સંગત કયું બિંદુ મળશે વર્ગમૂળમાં 5. બીજી રીત કઈ છે તો જો તમે ડાયરેક્ટ જ સમજાવી દો, પછી તમે નેક્સ્ટ વિડીયોમાં એની સમજણ તો આપીશ જ, પણ અહીં ખાલી સમજાવી દો કે જો 1 મિનિટ ઓકે અહીંયા સમજાવો. માની લો આ એક સંખ્યા રેખા છે હા ને. હવે સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરીએ પહેલાં તો ઓ કે જે 0 ને સંગત હશે ઓકે, પછી 1 પછી 2 3. હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો આપણે 2 ને લઈ લઈએ અને 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ તો પણ આ 5 જ થાય છે ને, કેમ 2 નો વર્ગ 4 વત્તા 1. તો ડાયરેક્ટ આ રીતે પણ કરી શકાય બરાબર છે કે નહીં. તો આપણે શું કરીશું પહેલાં 2 આ 3 બરાબર છે. તો પહેલાં આટલું તો આપણે કન્ટિન્યુ લઈ લઈશું એટલે કે ઓથી એટલે કે અહીંયા આપણે એ નામ આપી દઈએ બરાબર છે. હવે ઓથી એ સુધીનું અંતર કેટલું 2 એકમ, અને અહીંયા આપણે એક ઓ એને એક લંબ દોરીએ 1 એકમનો. કેટલો 1 એકમનો, કેમ કે 2નું માપ મળી ગયું, 1 બાકી છે. તો આપણે 1 એકમનો લંબ દોર્યો કે એ બી બરાબર છે. હવે ઓ બીને જોઈન્ટ કરી દો તો પાયથાગોરસના પ્રમેય પરથી આ તો 2 માપ આ 1 માપ બરાબર છે. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 અને આ 1 તો કેટલો થશે વર્ગમૂળમાં 5. પછી શું કહેવાનું ઓને કેન્દ્ર લઈ ઓ બી જેટલી ત્રિજ્યા અને એક ચાપ દોરો કે જે ક્યાં અહીંયા છેદશે, કંઈક અહીંયા ક્યાંક છેદશે. તો ડાયરેક્ટ તમને અહીંયા વર્ગમૂળમાં જે પી નામ આપશું અને ક્યાં એનું જે નામ હશે કયું હશે વર્ગમૂળમાં 5 બરાબર છે. તો આ રીતે આપણે એ બી